चलो विद्यार्थी मित्रों, આપણે જોઈએ ધોરણ 9 એમાં આગળ વધીએ। ચેપ્ટર નંબર 3 યામ પદ્ધતિ। બરાબર, તો યામ પદ્ધતિ સમજીએ એ પહેલાં એનું એક થિયરિકલ પોર્શન છે એ જોઈ લઈએ, પછી આપણે એક્ઝામ્પલ સુધી જઈએ। નવું ચેપ્ટર છે, ચેપ્ટરની શરૂઆત છે એટલે ધ્યાન રાખજો। પહેલાં તો સંખ્યા રેખા, વાસ્તવિક સંખ્યાઓની આપણે ભણેલા છે કે સંખ્યા રેખા કઈ રીતે, પહેલો જે સંખ્યા પદ્ધતિવાળો ચેપ્ટર હતું એમાં જે વાસ્તવિક સંખ્યાઓ જોઈ હતી એમાં 0 વચ્ચે શું હશે 0, અને એ પછીની આ બધી જે સંખ્યાઓ મળવાની એ કેવી હશે, બધી જ ધન સંખ્યાઓ, અને 0 પછીની આ બાજુની જે સંખ્યાઓ છે બધી જ કેવી હશે, ઋણ સંખ્યાઓ। તો સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ અનન્ય વાસ્તવિક સંખ્યા ધરાવે છે। વાસ્તવિક સંખ્યા આપણે કોને કહેતા હતા કે બધી જ સંખ્યાઓનો ગણ અથવા તો સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો ગણ કે જે આપણે શું કહીએ છીએ વાસ્તવિક સંખ્યાઓ। હવે સમય સંખ્યા કહીએ તો સમય સંખ્યાની અંદર તો બધી જ સંખ્યાઓ આવી જવાની, એટલે કે આની અંદર પોઈન્ટવાળી પણ વસ્તુ બધી આમાં આવવાની। બરાબર, હવે સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે આપણે યામ ભૂમિતિ પર આવ્યા। સમતલ, કોઈ સમતલ આપેલું હોય એમાં બિંદુનું સ્થાન દર્શાવવા માટે રેને દેકાર્તેના નામ, રેને દેકાર્ત એક ગણિતશાસ્ત્રી છે કે જેમના નામ પરથી દર્શાવવા માટેની રીતને, એ બિંદુને દર્શાવવા માટેની રીતને શું કહે છે, કાર્તેજીય યામ પદ્ધતિ। શું કહે છે, કાર્તેજીય યામ પદ્ધતિ, જે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાની છે। તો કાર્તેજીય યામ પદ્ધતિએ નામ આપવામાં આવ્યું, કોના નામ પરથી, રેને દેકાર્તેના નામ પરથી આ પદ્ધતિને શું નામ આપવામાં આવ્યું, કાર્તેજીય યામ પદ્ધતિ। હવે એની અંદર એક્સ એક્સ ડેશ, આપણે કાર્તેજીય યામ પદ્ધતિ જે છે એ અક્ષો દ્વારા સમજીએ ગ્રાફની રીતે, અને આ જ વસ્તુ તમારે આખા ચેપ્ટરની અંદર કરવાની છે। તો અહીંયા તમે જાણો છો, હવે મેથ્સની અંદર પણ કરતા હોય છે, જે આડી લાઈન છે એને આપણે શું કહીએ છીએ, એક્સ અક્ષ, જ્યારે ઊભી જે લાઈન છે એને આપણે શું કહીએ છીએ, વાય અક્ષ। બરાબર, હવે અહીંયા રેને દેકાર્તેના ફોર્મેટમાં શું કહ્યું છે તમને, એક્સ એક્સ ડેશ, એક્સ ડેશ કોને કહી છું, આ એક્સ, તો અહીંયા કેવી આવવાની આપણી સંખ્યા રેખા જુઓ, અહીંયા વચ્ચે 0 હશે, આ સાઈડની બધી જ કેવી ધન પૂર્ણાંક સંખ્યાઓ, તો આ સાઈડની કેવી હશે, બધી ઋણ પૂર્ણાંક સંખ્યા। તો ઋણ પૂર્ણાંક સંખ્યાને દર્શાવવા માટે અહીંયા આપી દઈએ એક્સ ડેશ। તો જે એક્સ એક્સ ડેશવાળી જે આડી લાઈન થઈ એને આપણે શું કહીએ છીએ, સમક્ષિતિજ રેખા। અને એને બીજી રીતે એ તો આડી લાઈનો કહીએ, પછી એક્સ અક્ષ પણ કહીએ છીએ, આખી અક્ષ કેવી એક્સ અક્ષ, આડી અક્ષને શું કહીએ છીએ આપણે એક્સ અક્ષ, અને જે એક્સ ડેશવાળું જે ફોર્મ કહ્યું એક્સ એક્સ ડેશ, આખી જે ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, એ રેખા કઈ થશે, સમક્ષિતિજ રેખા। અને એક્સ અક્ષને બીજું પણ નામ આપે, તમને એમસીક્યુની અંદર આ બધું પૂછાઈ શકે છે। તો એક્સ અક્ષને બીજી કયા નામથી ઓળખીએ છીએ, કોટી તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે એ જ રીતે જોઈએ વાય વાય ડેશ, એટલે કે જે ઊભી રેખા છે આડી, જે એક્સ અક્ષને લંબ હોય, તો જે વાય રેખા છે એમાં ઉપરનો જે ધન ભાગ છે, ધન પૂર્ણાંક સંખ્યાઓ આપેલી છે એ કેવી હશે, વાય, અને નીચે જે આપી છે ઋણ પૂર્ણાંક એને આપણે શું કહીએ છીએ, વાય ડેશ। લખી દઈએ અહીંયા, આ બધી જ સંખ્યાઓ કેવી હશે, ધન, અને એક્સ ડેશ, તો અહીંયા બધી સંખ્યાઓ કેવી હશે, બધી જ ઋણ સંખ્યાઓ। ક્લિયર? એ જ રીતે વાયની અંદર આ બધી સંખ્યાઓ કેવી મળવાની આપણને, ધન સંખ્યાઓ। બરાબર, તો આ બધી જ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ વાસ્તવિક સંખ્યાઓ કે જેને આપણે શેના વડે દર્શાવીએ છીએ, વાય ડેશ। હવે જે વાય વાય ડેશવાળી આખી જે રેખા મળી આપણને એને શિરોલંબ રેખા કહીએ છીએ। કેમ શિરોલંબ, લંબ એટલે કે જુઓ એ એક્સ અક્ષને કેવી છે, લંબ, તમે નીચેની સાઈડ જુઓ તો પણ એ લંબ આવો આકાર ધરાવશે, ઉપરની સાઈડ જોશો તો પણ આવો ઊંધો ટી, તો એ લંબ છે, માટે એને કઈ રેખા કહીએ છીએ આપણે, શિરોલંબ રેખા, જે ઊભી રેખા છે। અને વાય અક્ષને બીજું નામ અહીંયા શું આપ્યું છે, ભુજ। ખાસ ધ્યાન રાખજો કે આ એમસીક્યુની અંદર, આ ચેપ્ટરની અંદર ઘણું બધું પૂછાઈ શકે એમ છે। તો જે એક્સ એક્સ ડેશ સમક્ષિતિજ રેખા છે એને શું કહીએ છીએ આપણે, કોટી, જ્યારે વાય વાય ડેશવાળી શિરોલંબ રેખા છે જે એને આપણે શું કહીએ છીએ, ભુજ। હવે બીજી વસ્તુ, એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ઉગમ બિંદુ કહે છે। એનું છેદબિંદુ આપણને ક્યાં મળશે, કે છેદબિંદુનો મતલબ શું, બે રેખાઓ એકબીજાને જ્યાં છેદતી હોય, જ્યાં ક્રોસ થતી હોય, તો એ બે રેખાઓ ક્યાં ક્રોસ થશે, અહીંયા વચ્ચે, જેને શું કહે છે, ઉગમ બિંદુ। બરાબર, હવે તેને ઓ વડે દર્શાવવામાં આવે છે। ઓ કેમ, કારણ કે ઉગમ બિંદુને ઇંગ્લિશમાં શું કહે છે, ઓરિજિન। તો ઓરિજિન ઉપરથી નામ આવ્યું એનું ઓ, જેનું આપણે જેમ વાસ્તવિક સંખ્યાઓને રિયલ નંબર કહેતા હતા તો એને આર વડે દર્શાવીએ છીએ,
જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર કહેતા હતા, તો આપણે એનો ફર્સ્ટ આલ્ફાબેટ n વડે દર્શાવતા. બસ એ જ રીતે ઉગમ બિંદુને ઇંગ્લિશમાં ઓરિજિન કહેવાય, અને ઓરિજિન નામ પરથી એને O વડે દર્શાવવામાં આવે છે. હવે આમાં જો બે ભાગ પડે, OX અને OY. OX ક્યાં હશે? O અને X. X અહીંયા આવવાનો, એટલે આ આડી લાઈન, અને બીજી કઈ છે OY, એટલે Y વાળી ભાગ કયો થશે? આ ઉપરનો ભાગ. જે અહીંયા મળવાની બધી સંખ્યાઓ કઈ? આના ઉપર જે આ લાઈન છે અને આ અડધી લાઈન, આપણે બધી જ કેવી સંખ્યાઓ હશે? ધન વાસ્તવિક સંખ્યાઓ. હવે એ જ રીતે OX ડેશ. OX ડેશ ક્યાં છે? O થી અહીંયા X ડેશ, એટલે આ બધી સંખ્યાઓ. અને એ જ રીતે OY ડેશ. તો આ બધી સંખ્યાઓ જે આપણને મળે એ કેવી હશે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. આટલો ભાગ ધન મળશે અને અહીંયાનો આ ભાગ કેવો મળશે આપણને? ઋણ. યામ સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવા માટે x યામ અને y યામની રીત વપરાય છે. જે કૌંસની અંદર તમે લખો એમાં પહેલો યામ કયો હશે? x યામ. બીજો જે યામ હશે એને શું કહીએ છીએ? y યામ. અહીંયા આપણે સમજીએ. સપોઝ હું અહીંયા કોઈ પોઈન્ટ લઈ લઉં, અહીંયાથી જ્યાં ક્રોસ થતો હોય 1 અને આ 2 લઈ લઉં, તો x અક્ષનો યામ કયો છે? 2. અને અહીંયા જ્યાં ટચ થયો આપણે કેટલું? 1 અંતર. ઘણીવાર આપણે ગ્રાફની અંદર, વિજ્ઞાનની અંદર ગ્રાફ દોરતા હોય ત્યારે પણ લઈએ છીએ. તો આ 2 અને આ 1. તો આ બિંદુને દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવશો? કે જ્યાં એકબીજાને છેદશે. તો પહેલાં કયો યામ વપરાશે? x યામ. તો x યામ આપણા માટે શું છે? 2. અને જ્યારે y યામ આપણા માટે શું છે? 1. તો બીજો છે y યામ. તો 2 1 એ આ બિંદુ થશે જ્યાં છેદે છે એકબીજાને. ક્લિયર? તો એને આપણે દર્શાવવા માટે શું? પહેલાં તો x યામ અને y યામની રીત વપરાય છે. પહેલો જે યામ હશે એ કયો હશે? x યામ. અને બીજો જે યામ હશે એ કયો હશે? y યામ. ક્લિયર? નેક્સ્ટ, ઉગમ બિંદુનો યામ હંમેશા 0 0 0 વડે હોય છે, એને દર્શાવે 0 0 વડે. અહીંયા જે ક્રોસ થશે શરૂઆત ક્યાંથી થશે? જુઓ, અહીંયા -1, અહીંયા 1. ધન બાજુ જઈશું y અક્ષ પર, તો અહીંયા 1, અને ઋણ બાજુ જઈશું તો અહીંયા -1. એટલે શરૂઆત ક્યાંથી થશે? 0 થી. એટલે કે x યામ કેવો મળશે આપણને? 0. અને y યામ પણ કેવો મળશે? 0 0. એટલે ઉગમ બિંદુને O 0 0 વડે દર્શાવવામાં આવે છે. અને x અક્ષ અને y અક્ષ એકબીજાને કેવી હોય છે? લંબ. જે તમે અહીંયા જોઈ શકો છો કે એકબીજાને કેવી હોય? લંબ આવેલી હોય છે. આ થઈ ગયો એનો થિયરિકલ પોર્શન, કે જેની અંદરથી MCQ તમને વધારે પૂછાશે આની અંદરથી. તો MCQ પૂછાઈ શકે એવી કે જેમ કે સમક્ષિતિજ રેખા, જેને આપણે શું કહીએ છીએ? કોટી. એ જ રીતે y અક્ષ જે શિરોલંબ રેખા છે એને આપણે શું કહીએ છીએ? ભુજ. બીજો એક MCQ છે કે સમતલમાં કાર્તેજી યામ પદ્ધતિ કયા ગણિત શાસ્ત્રીના નામ પરથી પાડવામાં આવી? તો રેને દ કાર્તેના નામ પરથી. પછી એ જ રીતે OX અને OY ઉપર કઈ સંખ્યાઓ આવેલી હોય છે? તો ધન વાસ્તવિક સંખ્યાઓ આવેલી હોય છે. OX ડેશ અને OY ડેશ જેના પર શું આપેલું હોય છે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. ઉગમ બિંદુને શેના વડે દર્શાવવામાં આવે છે? તો એને O વડે દર્શાવવામાં આવે છે. ઉગમ બિંદુના યામ કયા કયા? તો એ 0 0. હવે એ જ રીતે જ્યારે યામ સમતલમાં કોઈ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો તેને તમે કઈ રીતે દર્શાવી શકો છો? તો એને x યામ અને y યામ. પહેલો જે યામ હોય એને આપણે x યામ લખીશું, અને બીજો જે યામ હશે એને કઈ રીતે? y યામ. અને એ બંને વચ્ચે ડેશ અને કૌંસની અંદર બંને મૂકી દેવાના. ક્લિયર થઈ ગયું? તો આ થિયરિકલ ભાગ અહીંયા પૂરો કરે છે. હવે આપણે એક્ઝામ્પલ પર જઈએ કે જે તમને આ સમજાઈ યામ સમતલ, એ યામ સમતલ ઉપરથી કાર્તેજીય પદ્ધતિથી જુદા જુદા બિંદુને તમે કઈ રીતે યામ સમતલમાં દર્શાવી શકો કાર્તેજીય યામ પદ્ધતિની રીતથી, એ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ. એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ તમને શું કહે છે કે બીજી કોઈ વ્યક્તિને તમારા અભ્યાસના ટેબલ પરના ટેબલ લેમ્પનું સ્થાન કેવી રીતે વર્ણવશો એમ. તો સપોઝ અહીંયા લઈ લઉં, આ શું છે? તમારું ટેબલ. બરાબર? આ ટેબલ છે. અહીંયા તમે ઊભા છો, અહીંયા તમે ઊભા છો, ત્યાંથી શું દર્શાવવાનું છે તમારે? ટેબલ પરના લેમ્પનું સ્થાન. તો સપોઝ અહીંયા ટેબલનો લેમ્પ પડ્યો છે, આ જગ્યાએ લેમ્પ છે, તો તમે એને કઈ રીતે દર્શાવશો? કઈ રીતે વર્ણવશો? પણ કઈ રીતે તમને કહ્યું છે અહીંયા સ્થાન દર્શાવ. પણ આપણે અહીંયા ભણીએ છીએ શું? યામ પદ્ધતિ. તો યામ પદ્ધતિ દ્વારા આપણે એને કઈ રીતે દર્શાવીએ એ જોઈએ. તો આપણે પહેલાં તો યામ સમતલ લઈ લઈએ આખું, અને એની ઉપર આપણે ટેબલ દર્શાવીશું. હમણાં જે કહ્યું હતું અહીંયા શું હશે? ઓરિજિન, એટલે કે ઉગમ બિંદુ O, જેના યામ શું હશે? 0 0. એ પછી OX
તમે કોઈ પણ રીતે એને દર્શાવી શકો। આ રીતનું કોઈ સમતલ આપ્યું છે, એમાં પ્રથમ ચરણ અહીંયા જે છે એમાં આપણે લઈ લઈએ। અહીંયા કોઈ ટેબલ છે, બરાબર। ત્યાંથી અહીંયા તમે ઊભા છો, એક્સ અક્ષના આ બિંદુ પર તમે ઊભા છો, ત્યાંથી લેમ્પ અહીંયા છે, આ છે લેમ્પ। તો લેમ્પની જગ્યા તમારે દર્શાવવાની છે કે એક્ઝેક્ટ ક્યાં મળશે, તો 3 થી અહીંયા આ પોઈન્ટ લઈ લઈશું અને અહીંયા જો 3 પોઈન્ટ સમથિંગ કોઈ પોઈન્ટ અહીંયા મળશે। એટલે તમે જ્યારે યામ સમતલ રીતે દર્શાવતા હોય ત્યારે એક્ઝેક્ટ આ પોઈન્ટ થયો, તો એને આપણે વર્ણવાનો છે કે કઈ રીતે આવશે। તો અહીં જે હું બોલું છું એ વસ્તુ તમારે લખવાની છે કે અહીં એક્સ અક્ષ ઉપર 3 એકમ અંતરે અને વાય અક્ષના જુઓ 2 અને 3ની વચ્ચે છે, એટલે 2.5 આપણે લઈ શકીએ। તો વાય અક્ષના 2.5 અંતર સુધી જતાં જે અહીંયાથી જુઓ એને લંબ થશે, તો આ પોઈન્ટ આપણને શું મળી, શું દર્શાવીએ છીએ આપણે, પહેલાં એક્સ યામ, તો એક્સ યામ આપણા માટે શું છે 3, જ્યારે વાય યામ આપણા માટે શું છે 2.5। તો આ બિંદુ જે બિંદુ મળ્યું એને આપણે શું કહીએ છીએ, લેમ્પ। તો એક થિયરિકલ જ છે, એક્સ અક્ષને 3 એકમ અંતરે જતાં અને વાય અક્ષ પર 2.5 એકમ અંતરે જતાં શું મળશે અહીંયા તમને બિંદુ એ, જે શું છે લેમ્પ। બસ આ રીતે તમારે વર્ણવાનું છે। એક્ઝામ્પલ નંબર નેક્સ્ટ જોઈએ, સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ તમને શું કહે છે। પહેલાં તો રકમ આખી હું વાંચું છું। શેરીનો નકશો એક તમને આપ્યો છે, શેરી જે ક્રોસ થતી હોય, ચોકડી જેવી જગ્યા થતી હોય એવી એક શેરીનો તમને અહીંયા નકશો આપ્યો છે। એક શેરીના 2 મુખ્ય રસ્તાઓ શહેરના કેન્દ્ર આગળ એકબીજાને છેદે છે। 2 મુખ્ય રસ્તાઓ જે છે એ શહેરના જે કેન્દ્ર છે ત્યાં આગળ બંને છેદે છે, એક ચોકડી જેવી રચના થશે। આ 2 રસ્તાઓ ઉત્તર દક્ષિણ દિશામાં અને પૂર્વ પશ્ચિમ દિશામાં છે। જે વસ્તુ વાંચીએ એ લખીએ આપણે। સમાજ વિદ્યામાં તમે ભણો જ છો કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તમે જે નકશો લેતા હોય એની પૂર્વ દિશા કઈ થશે, આ, જ્યારે પશ્ચિમ કઈ, આ, અને ઉપર જે હશે એ ઉત્તર અને નીચે જે હશે એ દક્ષિણ। ક્લિયર। અહીંયા વચ્ચે ઉગમ બિંદુ ઓતું લઈ લઈશું આપણે, જે કેન્દ્ર કહ્યું હમણાં, તો યામ પદ્ધતિનું કેન્દ્ર એટલે કે ઉગમ બિંદુ। આ 2 રસ્તા ઉત્તર દક્ષિણ દિશામાં અને પૂર્વ પશ્ચિમ દિશામાં છેદે છે, તો થઈ ગયા ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ દિશામાં એ છેદે છે। શહેરની બાકીની બધી શેરીઓ આ રસ્તાની સમાંતરે છે અને પરસ્પર 200 મીટર દૂર છે। અહીંયા માપ તમને આપેલું છે, દરેક દિશામાં 5 શેરીઓ છે, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશામાં પણ 5 શેરીઓ છે, જ્યારે ઉત્તર દક્ષિણ દિશામાં પણ કેટલી છે 5 શેરીઓ આપેલી છે। અને એનું માપ શું છે, 1 સેન્ટીમીટર બરાબર 200 મીટર। એટલે એક અહીંયા આપણે આમ લઈએ, અહીંયા 1, આ 2, 3, તો 1 થી 2 વચ્ચેનું અંતર કેટલું હશે, 0 થી 1 સુધીનું અંતર 200, આ અંતર કાપશે એટલે 400 મીટર। આ 500 કે 200 આપેલા છે ને, એટલે 200, 400, 600 એ રીતે 200 વધતા જશે, એટલે કે એક એકમ બરાબર જે અંતર લીધું એ કેટલું છે 200 મીટર। તમારી નોટબુકમાં છે એનું આદર્શ ચિત્ર દોરો, તો આ ચિત્ર તમારે દોરવાનું છે અને એ પછી રસ્તાઓ અથવા શેરીઓ સીધી રેખાઓ દ્વારા દર્શાવો। તો કેટલી કઈ છે તમને, 5 શેરીઓ કઈ છે, તો પહેલાં તો અહીંયા 5 શેરીઓ દર્શાવી દઈએ આપણે। એ જ રીતે આયામ લઈ લઈએ, તો જુઓ એકમાંથી પસાર થતી એક સીધી લાઈન, સીધી ડ્રો કરવાની છે। તમારે ફૂટપટ્ટીની મદદ કરવાની, ફૂટપટ્ટાની મદદથી જ આ વસ્તુ ડ્રો કરવાની છે, જેનાથી સીધી એક લાઈન તમને મળે, જે વ્યવસ્થિત દેખાશે। ફૂટપટ્ટીની મદદથી તમારે આ વસ્તુ ડ્રો કરવાની છે। હવે આ ઊભી લાઈન થઈ ગઈ, એટલે કે ઊભી શેરી। હવે એ જ રીતે તમને આડી શેરી પણ કઈ છે, તો 1 બાય 1 આપણે આડી શેરી લઈ લઈએ।
तो आ थई गई ऊभी अने आडी शेरीओ। नाम पण आपी दईए नीचे आपणे। आ कई छे शेरी नंबर 1, ए ज रीते आ कई छे शेरी नंबर 2, शेरी 3, शेरी 4 અને છેલ્લી છે શેરી નંબર 5। તો આડી 5 થઈ ગઈ। હવે ઊભી પણ કેટલી કઈ છે તમને 5 જ કઈ છે, તો 5 આ શેરી। क्लियर। तो आ 5 शेरीओ आपणे दर्शावी दीधी, ऊभी शेरी अने आडी शेरी। हवे आगळ जुओ, तमारा नमूनामां शहेरमां घणी बधी छेदती शेरीओ छे। आ छेदती घणी बधी छेदती शेरीओ छे। जुओ आ पहली शेरी अने आ पहली शेरी लेशो तो आ छेद बिंदु, आ पण शुं कहेवाय ज्यां बे रेखाओ एकबीजाने छेदे एने शुं कहीए छीए आपणे छेद बिंदु। तो आ बधा पॉइंटो जे छे ज्यां बंने रेखाओ क्रॉस थाय छे, अहींया पण क्रॉस थशे, ए बधी शुं छे एना छेद बिंदुओ। आ छेदती शेरीओ एक उत्तर दक्षिण दिशामां अने पूर्व पश्चिम दिशामां जती होय तेवी 2 शेरीओ बनेली छे। दरेक लंब शेरी नीचेना अनुसंधाનમાં दर्शावाय छे। जो शेरी उत्तर दक्षिण दिशामां अने 5મી शेरी पूर्व पश्चिम दिशामां क्यांय मळती होय तो आपणे तेने छेदती शेरी 2, 5 कहीशुं। तो 2, 5 कई रीते मळशे तमने? पहेला तो 2 जे 2 અને 5 आप्यो छे એટલે 2 शुं हशे एक्स याम, आपणे हमणां जोयुं, અને 5 છે એ શું હશે વાયામ। તો નીચે તમને કે અહીંયા આ એક્સ અક્ષ લઈ લો, આ એક્સ ડેશ, એ જ રીતે આ વાય અને નીચે શું હશે વાય ડેશ। હાલ શેરીઓ લેવા છે, શેરીઓ માઇનસમાં નહીં હોય, બધી જ કેવી હશે પોઝિટિવ। એટલે આપણે આ જે ચરણ છે પહેલું ચરણ વિશે પણ આપણે સમજીશું આગળ કે ચરણ કોને કહેવાય। જે યામ પદ્ધતિ છે એનો જુઓ 4 ભાગમાં વહેંચાઈ જાય છે। તો જે અહીંયા જે મળશે એક શું કહેવાય છે પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ। લઈ શોડે ચરણ અથવા તો એને પાદ કહીએ છીએ, તો પાદ પણ કહી શકીએ। હવે તમને 2 અને 5 પોઈન્ટ આપે, તો 2 એ શું છે આપણો એક્સ યામ, તો એ અહીંયા છે જુઓ 2, વાયામ શું છે 5, તો એ બિંદુ તમને દર્શાવી દીધું છે અહીંયા। એટલે એ 2 જ્યાં ક્રોસ થશે એ બિંદુ શું કહેવાશે આપણે 2 અને 5। તો આ જે પોઈન્ટ મળે આપણને કેવો હશે 2 અને 5। હવે નીચે કેટલાક તમને પ્રશ્નો પૂછ્યા છે, એના જવાબ તમારે આપવાના છે। 2 અને 5 બિંદુ તો અહીંયા દર્શાવી દીધું। હવે એ રીતે જ કેટલી છેદતી શેરીઓનું નામાભિમાન, નામાભિમાન એટલે શું? નામાભિમાન એટલે જે આપણે આ નંબર આપ્યો જે 2 એક્સ યામ હતો અને વાય યામ હતો એને ભેગો કરી અને જ્યાં ક્રોસ થતી હતી 2 લાઈનો જ્યાં મળતી હતી એનો જે બિંદુ આપ્યું એ કહેવાશે નામાભિધાન। તો આમાં શું કહ્યું છે કેટલી છેદતી શેરીઓનું નામાભિધાન 4 અને 3 તરીકે થાય। 4 એટલે કે એમાં પહેલો પ્રશ્ન છે બિંદુ 4 અને 3, આને તમે કેટલી રીતે દર્શાવી શકો, કેટલી રીતે અહીંયા મળશે તમને? તો તમારું જુઓ એક્સ યામ શું છે 4, તો આ થયો આપણો એક્સ યામ 4 અને વાય યામ શું છે 3। એ 2 ક્રોસ થતી હોય લાઈન કઈ થશે? એક આ અહીંયા ક્રોસ થશે બંને, તો આ બિંદુ જે દર્શાવ્યું એને આપણે શું કહીએ છીએ 4 અને 3। નામ આપી દઈએ, આ એ છે, આ બિંદુ છે બી, 4 અને 3। હવે તમે અંદર જુઓ કે બીજું ક્યાં મળશે 4 અને 3 બિંદુ? તો આ 4 છે, આ 3 અહીંયા લઈશું તો શું થઈ જશે અહીંયા 2 અને 3, અહીંયા લઈશું તો શું થઈ જવાનું 1 અને 3। 4 એક જ રીતે જુઓ, 4 આપે છે 4 ને 3, તો આ બિંદુ એક અને માત્ર એક જ રીતે તમે દર્શાવી શકો, એ બિંદુ બીજે ક્યાંય તમે દર્શાવી શકશો નહીં। ક્લિયર થઈ ગયું? તો આ બિંદુને યામ સમતલમાં અનન્ય રીતે દર્શાવી શકાય। અનન્ય રીતે એટલે કે શું થશે? એક અને માત્ર એક જ, એને બીજી કોઈ રીતે તમે દર્શાવી શકો નહીં। એ જ રીતે તમને બીજું એક બિંદુ આપ્યું છે 3 અને 4, તો 3 અને 4 માટે જુઓ તમે, તો 3 અને 4 તમે કઈ રીતે દર્શાવશો? પહેલાં તો એક્સ યામ 3 અને 4 આપે એટલે એનો એક્સ યામ શું છે અહીંયા 3, જ્યારે વાયામ શું છે 4, તો આ થઈ ગયો વાયામ। એ
જ્યાં ક્રોસ થતા હશે એ લાઈન કઈ કહેવાશે આપણા માટે? એ બિંદુ. તો 3 અને 4 તમને અહીંયા મળશે, જેને આપણે સી બિંદુ આપીએ. અલગ કરવા માટે આપણે ખાલી પોઈન્ટ આપ્યા છે, તો એ સી બિંદુ થઈ ગયું. તો એ બિંદુ તમે જુઓ, અહીંયા લઈશું તો આ 1 અને 4 હશે, હા 2 અને 4. તો માત્ર ને માત્ર એક જ વખત તમે એ બિંદુને દર્શાવી શકો. એટલે એક અને માત્ર એક વખત તો આપણે એને શું કહીએ છીએ? અનન્ય રીતે. તો એના એ જ વસ્તુ થશે, એ બિંદુને યામ સમતલમાં અનન્ય રીતે દર્શાવી શકાય. ક્લિયર? તો આ થઈ ગયું એક્ઝામ્પલ નંબર 2. એક સાથે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ કરીએ છીએ. જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ બીજા. સ્વાધ્યાય 3.2. સ્વાધ્યાય 3.2 ની અંદર તમને શું કહ્યું છે? એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. નીચેના દરેક પ્રશ્નના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે કે યામ સમતલમાં કોઈપણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોરમ રેખાઓના નામ શું છે? આપણે હમણાં જોયું, સમક્ષિતિજ રેખાને આપણે શું કહીએ છીએ? કોટી. જ્યારે શિરોલંબ રેખા જે વાય અક્ષ છે એને આપણે શું કહીએ છીએ? ભુજ. જે હમણાં જોયું થિયરિકલ ભાગ, એની અંદર આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને મળી રહેશે. એ તે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે. આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? હમણાં મેં તમને સમજાવ્યું કે આ રીતે યામ સમતલ હોય તો એ કેટલા ભાગમાં વિભાજિત થશે? 4 ભાગમાં. આ પ્રથમ ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ અને આ ચોથો ભાગ, જેને આપણે પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ કહીએ છીએ. એટલે કે ચરણ અથવા તો પાદ, આ બંનેમાંથી કોઈ એક શબ્દનો તમે ઉપયોગ કરી શકો. તો આને આપણે શું કહીએ છીએ? ચરણ. બરાબર? તો આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? ચરણ અથવા તો પાદ. હવે આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુનું નામ લખો. ક્યાં છેદશે? અહીંયા વચ્ચે. એ બિંદુ કયું કહેવાતું? આપણે O, અને એને શું કહેતા હતા? 0 0. તો વચ્ચે જે બે રેખાઓ જ્યાં છેદે એને શું કહીએ છીએ? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુના યામ, યુગમ બિંદુના યામ શું છે? 0 0. બંને અક્ષ કેવી હશે? 0 0 જ્યાં ટચ થશે. પછી અહીંથી 1 2 3 અથવા ઉપર 1 2 3 સ્ટાર્ટ થશે. જો યામ પૂછ્યા હોય તો 0 0 અને ખાલી નામ પૂછ્યું હોય તો એને શું કહીએ છીએ આપણે? ઉગમ બિંદુ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2. તો એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને આકૃતિ આપી છે અને એ આકૃતિ ઉપરથી તમારે જે આપ્યા છે પ્રશ્નો એના જવાબ આપવાના છે. એક્ઝામ્પલ નંબર 2 શું કહ્યું છે તમને? એક આકૃતિ આપેલી છે, એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા જુઓ, પહેલો પ્રશ્ન શું છે? બિંદુ બીના યામ. તો પહેલાં તો તમને જે આકૃતિ આપી છે એમાંથી બિંદુ બી પકડો. બિંદુ બી ક્યાં આવેલું છે? અહીંયા. તો આના યામ આપણે લખવાના છે. તો યામની અંદર તમે જાણો છો પહેલો યામ કયો હશે? એક્સ યામ. તો એક્સ યામ શોધવા માટે આપણે કઈ અક્ષ પકડવાની? એક્સ અક્ષ. એક્સ અક્ષ ક્યાં આવેલી છે? આડી લાઈન, જેને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ. તો એક્સ અક્ષ પકડીએ આપણે. તો આ થઈ આપણી એક્સ અક્ષ. ત્યાં એ બિંદુ કયા બિંદુને છેદે છે? બી બિંદુ એ એક્સ અક્ષ પરનું કયા બિંદુને છેદે છે? તો અહીંયા જુઓ -5. તો એક્સ યામ આપણા માટે શું થઈ જશે? અહીંયા -5. હવે બીજો યામ ક્યાંથી મળવાનો આપણને? વાય અક્ષ પરથી. તો વાય અક્ષ પર તમે આગળ લઈ જાઓ, એ ક્યાંથી છેદે છે? તો આ પોઈન્ટ કયો છે? 2. તો બીના યામ મળી ગયા તમને. બીજી રીતે તમે ધ્યાન રાખો, જો ના સમજ પડે તો કોઈ પણ બિંદુ તમને કહ્યું હોય તો ત્યાં બિંદુ પર તમે સપોઝ વિચારો કે બિંદુ પર ઊભા રહી અને નીચે જોશો તો નીચેની અક્ષ કઈ છે તમારા માટે? આડી લાઈન જે કહીએ એક્સ અક્ષ. અને ત્યાંથી સામે જોશો તો સામેની લાઈન તમારા માટે કઈ છે? વાય અક્ષ. અને એ સિવાય જો તમે નીચે ઊભા હો તો તમારે ઉપર જોશો એટલે ઉપરની લાઈન કઈ હશે? એક્સ અક્ષ. અને જે સામે જોશો તો સામેની અક્ષ કઈ હશે? વાય અક્ષ. ક્લિયર? તો બી બિંદુ મળી ગયું તમને. આ એક્સ યામ શોધવા માટે આડી લાઈન જોઈ અને વાય યામ શોધવા માટે આપણે ઊભી લાઈન કઈ, કારણ કે આડી લાઈન એ એક્સ અક્ષ છે અને ઊભી લાઈન કઈ છે? વાય. અને બિંદુના યામ દર્શાવવા માટે પહેલો યામ શેનો હોય છે? એક્સ યામનો. જ્યારે બીજો યામ કયો હોય છે? વાય યામ. તો બિંદુ બીના યામ તમને કયા છે? તો મળી ગયા બિંદુ બીના યામ. અને દર્શાવવાનું કઈ તે? પહેલાં તો જે બિંદુ કયું છે એ બિંદુ મૂકવાનું અને પછી એના યામ મૂકવાના. ત્યારે એ કઈ કહેવાશે કે બી બિંદુ -5 અને 2 છે. એટલે કે એનો એક્સ યામ -5 અને વાય યામ કેટલો છે? 2. હવે એ જ રીતે બિંદુ સીના યામ. તો પહેલાં તો બિંદુ સી પકડો કે બિંદુ સી ક્યાં છે? તો આ કોર્નરમાં જુઓ, ચોથા ચરણની અંદર આવ્યું છે બિંદુ
સી. તો બિંદુ સી એને દર્શાવવા માટે પહેલો કયો યામ હશે આપણા જોડે? એક્સ યામ. તો અહીંયા નીચે ઊભા છો તો એક્સ યામ શોધવા માટે ક્યાં જોવાનું? ઉપરની બાજુ. તો એટલે આડી લાઈન. તો ઉપર શું છે અહીંયા જુઓ ક્યાં ટચ થાય છે આગળ જતાં +5 ને. તો અહીંયા એનો એક્સ યામ આપણે શું મળશે? +5. હવે વાય આમ શોધવો છે તો અહીંયા ઊભા છો તો સામે જોવાનું. સામે જોશો એટલે વાય અક્ષ તમને એના ઉપરનું બિંદુ મળી જશે. તો અહીંયા કઈ આગળ જતાં કઈ બિંદુને છેદે છે આગળ? -5. તો એનો મિનિંગ વાય આમ એનો શું છે? -5. ક્લિયર થઈ ગયું? તો સી બિંદુ તમને શું મળ્યું? 5 અને -5. પણ એ દર્શાવવાનું કહી દે પહેલાં તો એ બિંદુ લખી દેવાનું અને પછી એના યામ લખી દેવાના. તો -5 5. -5 એ એનો એક્સ યામ છે, જ્યારે 5 એ એનો વાયામ છે. હવે એ જ રીતે -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ. હવે અહીંયા તમને યામ આપી દીધા છે અને એના દ્વારા કયું બિંદુ છે એ તમારે શોધવાનું છે. તો પહેલાં તો આપણે આ બે પોઈન્ટો પકડીશું કે એક્સ યામ -3. તો એક્સ અક્ષ ઉપર ઋણ વાસ્તવિક સંખ્યાઓ ક્યાં આવેલી હોય? અહીંયા આડી લાઈનમાં OX', જેને આપણે ક્યાં હશે બધી જ ગયા લેક્ચરમાં આગળ આપણે જોયું શું હતું કે OX અને OY જેમાં કેવી હશે? બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ, જે થિયરિકલ ભાગ હતો એમાં. અને OX' અને OY' એમાં કેવી હશે? બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓ. તો એક્સ યામ ને વાય યામ આપણે કેવો શોધવાના છે? ઋણ. તો એ ક્યાં હશે? OX' ની લાઈનમાં બધા જ ઋણ હશે અને જ્યારે OY' બધા કેવા હશે? ઋણ. તો પહેલો પોઈન્ટ શું છે? -3. તો -3 પોઈન્ટ તમે અહીંયા પકડો. તો -3 અહીંયા મળે છે. અને વાય યામ શું છે? -5. તો -3 અને એ -5 ને ટચ થશે એવો પોઈન્ટ કયો છે? આ ઈ. તો અહીંયા બિંદુ કયું મળશે? આ ઈ. કારણ કે અહીંયા તો કયું મળવાનું તમને? -3 અને જે કોઈ અક્ષર એમ બિંદુ કેવું છે કે જ્યાં વાયામ આપેલો જ નથી. એટલે વાયામ શું થઈ જવાનો? 0. જ્યાં વાયામ હોય જ નહીં, વાય અક્ષને ટચ થતું જ ના હોય તો એ યામ કેવું કહેવામાં આવશે આપણા માટે? 0. એટલે આ બિંદુ જો શોધવાનું હોય તો શું છે? -3 0. પણ આપણે -3 ને -5 શોધવાના છે એટલે કે બંનેને ટચ થતું હોય એવું બિંદુ જેવું હશે ઈ. તો -3 -5 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે આપણા જોડે? ઈ બિંદુ. ક્લિયર? હવે એ જ રીતે 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ. 2 કયા? એટલે કે પોઝિટિવ એક્સ યામ. તો પ્લસવાળા એક્સ યામ ક્યાં હશે? OX બાજુ. તો ત્યાં જ લઈ લો તમે 2. તો 2 અહીંયા આપેલું છે અને એનો વાયામ તમને શું આપ્યો છે? -4. તો આ ક્યાં હશે? OY' બાજુમાં. તો OY' અહીંયા છે. તો -4 અહીંયા છે. તો આ બંને જ્યાં ટચ થતા હોય 2 અને 4 તો એ બિંદુ કયું છે આપણા માટે? જી બિંદુ. તો અહીંયા લખીશું 2 અને -4 દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે? જી. ક્લિયર? હવે બિંદુ ડીનો એક્સ યામ શોધો. તો પહેલાં તો બિંદુ ડી ક્યાં આવ્યું છે એ જોઈ લઈએ. તો બિંદુ ડી છે અહીંયા પ્રથમ ચરણની અંદર. બિંદુ ડી ક્યાં છે? પ્રથમ ચરણની અંદર. હવે ત્યાંનો શું કયો છે? એક્સ યામ શોધવાનો છે. એટલે આપણે કઈ લાઈન જોવાની? આડી લાઈન કે જ્યાં એક્સ યામ આપેલા છે એક્સ અક્ષ ઉપર જોઈશું. તો એક્સ અક્ષની અંદર બધા જ યામ કેવા હશે? અહીંયા પોઝિટિવ. તો ડી બિંદુની અંદર જ્યાં છેદે છે એને એક્સ યામ કયો છે? 6. પણ એ રીતે ના સમજવું તો કદાચ ડી બિંદુ તમને અહીંયા પૂછ્યું હોય કે ડી બિંદુ શોધો તો આપણે શું કરવાનું? એક્સ યામ પહેલો લખવાનો. એનો તો પહેલો એક્સ યામ કયો હશે? 6. અને ત્યાંથી એ વાય યામને વાય અક્ષને ક્યાં છેદે છે? અહીંયા જો આગળ જતાં 2 પર એટલે 2 અને 6 એ બંનેનું છેદ બિંદુ જે મળ્યું જેને આપણે ડી કહીએ છીએ. તો આનો વાયામ શું મળશે તમને? 2. એટલે 6 અને 2 ડીના બિંદુઓ થયા. પણ આપણને ખાલી શું પૂછ્યું છે? એક્સ યામ જ લખવાનું કહે છે. તો એક્સ યામ કયો થઈ જશે? પહેલો જે હશે એ એક્સ યામ. તો બિંદુ ડીનો એક્સ યામ શું છે આપણા માટે? 6. ક્લિયર? હવે એ જ રીતે બિંદુ એચનો વાયામ શોધવાનો કહે છે. તો પહેલાં તો બિંદુ એચ શોધીએ. બિંદુ એચ ક્યાં છે? અહીંયા. એનો કયો યામ કયો છે? વાયામ. તો વાયામ ક્યાં મળવાના આપણે? ઊભી લાઈનની અંદર. તો ઊભી લાઈન ક્યાં છે? અહીંયા. તો એનો વાયામ તમે જુઓ અહીંયા ક્યાં ટચ થાય છે આગળ જતાં? -3 ઉપર. જો આના પોઈન્ટ શોધવાના કયા હોય તો પહેલો એક્સ યામ કયો આવત? જ્યાં ઉપરથી ટચ થાય છે તો કયો છે? -5. અને આડી લાઈનમાં ક્યાં ટચ થાય છે? એટલે કે બંનેનું છેદ બિંદુ એચ થશે. અહીંયાથી આવશે અને અહીંયાથી આવશે. ત્યાંનો વચ્ચેનો પોઈન્ટ એચ મળ્યો. તો એક્સ યામ જે પહેલાં એક્સ યામ લખાશે તો એક્સ અક્ષ પરનું બિંદુ કયું છે? -5. જ્યારે વાય અક્ષ પરનું બિંદુ કયું છે? -3. હવે આનો આપણને યામ કયો છે? વાયામ. તો વાયામ કયો થઈ જશે આપણા માટે? -3. પ્લસ માઇનસમાં ખાસ ધ્યાન રાખજો. બિંદુ એલના યામ લખો. પહેલાં તો એલ બિંદુ શોધો. એલ બિંદુ ક્યાં છે? અહીંયા ઉપર આપેલું છે.
એના યામ શોધવાના કયા છે, એ કઈ બિંદુએ ટચ થાય છે. તો અહીંયા જુઓ એક્સ અક્ષને ક્યાંય બિંદુ એલ ટચ થતું નથી. તો જ્યાં ટચ ના થતું હોય એટલે કે ક્રોસ ના થતું હોય એ બિંદુ કયો હશે, અહીંયા એક્સ એમ આપેલો જ નથી. એટલા માટે આપણા માટે એક્સ એમ શું હશે, 0. અને બીજી વસ્તુ ખાસ યાદ રાખજો કે જે અક્ષ પરના બિંદુઓ છે એનો સપોઝ વાય અક્ષના કોઈ પણ બિંદુ લઈ લો એનો એક્સ એમ કેવો હશે, 0. એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ લઈ લો એનો વાય એમ કેવો હશે, 0. ક્લિયર. એક અહીંયા ઊભી અક્ષ હશે એમાં એક્સ એમ 0 હશે, જ્યારે આડી લાઈન હશે એમાં બધા જ કેવા હશે, વાય એમ એના 0. એટલે કે લાઈન પરનું એક્ઝેક્ટ બિંદુ લઈ લો તમે તો એ કેવું હશે, એનો એક યામ 0 હશે. જ્યારે વાય અક્ષનું સપોર્ટ લઉં તો એનો એક્સ એમ 0 બનવાનો. જો એક્સ અક્ષનું લઈ લઉં તો એનો વાય એમ કેવું મળવાનું, 0. પણ વચ્ચે જો ચરણની અંદર કોઈ બિંદુ લો તો એ બંને રેખાઓને ટચ થઈને બિંદુ મળતું હોય. ક્લિયર થઈ ગયું. તો અહીંયા જુઓ આ એક્સ વાય અક્ષ પરનું બિંદુ છે તો એનો એક્સ એમ હંમેશા કોઈ પણ બિંદુ લઈ લો તમે. અહીંયા આ લાઈન પર કોઈ પણ બિંદુ લેશો તો એનો એક્સ એમ તમને કેવું મળવાનો, 0. હવે વાય એમ શું હશે, તો વાય અક્ષ પરનું જે બિંદુ છે એ જ કયા પોઈન્ટ ઉપર તમને એલ આપ્યો છે, 5 ઉપર. તો 5 એ આપણા માટે વાય એમ થઈ ગયો એનો. તો 0 અને 5 એ બિંદુ એલના યામ છે. તો એલ બિંદુ અને એના પોઈન્ટો લખો 0 અને 5. હવે બિંદુ એમના યામ, બિંદુ એમના યામ આપણે હમણાં જોયું. તો એમ બિંદુ અહીંયા આપ્યું છે. હવે આ કઈ લાઈન, એક્સ લાઈન ઉપર એક્સ અક્ષ પરનું બિંદુ છે. તો એક્સ અક્ષ પરનું કોઈ પણ બિંદુ જેનો વાય એમ કેવો મળશે આપણને, 0. તો વાય એમ આપણે અહીંયા 0 લખી દઈએ. હવે એક્સ અક્ષ પરનું બિંદુ, તો એક્સ અક્ષ ઉપર કયા બિંદુ પર આપેલું છે, -3. તો એ જ એનું થઈ જશે એક્સ યામ. તો બિંદુ એમના યામ કયા મળશે આપણને, -3 અને 0. ક્લિયર થઈ ગયું. આકૃતિ પરથી જે કંઈ પણ પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબો કઈ રીતે મેળવવા, યામ સમતલમાં બિંદુ દર્શાવ્યા હોય અથવા તો કોઈ બિંદુના યામ શોધવાના કયા હોય તો ખાલી અક્ષોને ધ્યાનમાં રાખવાના. એનામાં ખાસ OX અને OY 4 ભાગમાં વિભાજિત કરી નાખવાના અને એ પછી એના યામ શોધવાના. ક્લિયર. જોઈએ આપણે નેક્સ્ટ એક્સરસાઇઝ. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 1. એમાં શું કહ્યું છે, સ્વાધ્યાય 3.3નું એક્ઝામ્પલ નંબર 1 છે. કયા ચરણમાં અથવા તો કયા અક્ષ ઉપર બિંદુઓ તમને આપેલા છે, આ બિંદુઓ છે, આ બિંદુઓ કઈ અક્ષ અને કયા ચરણમાં છે એ તમારે દર્શાવવાનું છે. તમારા જવાબની ચકાસણી બિંદુઓને યામ સમતલમાં દર્શાવીને કરો. તો આપણે આ બિંદુઓને યામ સમતલમાં દર્શાવવાના છે. તો એ પહેલાં તો આપણે જોઈ લઈશું કે અહીંયા બધા જ જુઓ ધન પણ છે અને ઋણ પણ છે. એટલે કે આખો એક્સ અક્ષ આપણે લઈ પડશે. ખાલી બિંદુઓને તમારે દર્શાવવાના છે. તો પહેલાં તો જુઓ એક્સ યામ છે એ મેક્સિમમ ધન કેટલા સુધી છે, અહીંયા 3 સુધી. તો આપણે એટલા જ નંબર લેવાના જેનાથી આકૃતિ મોટી અને વ્યવસ્થિત સારી દેખાય. આપણી યામ સમતલ આખું વ્યવસ્થિત દેખાય. અને બહુ ને બહુ લેવું હોય તો 1 પોઈન્ટ વધારાનું લેવાનું. ક્લિયર. હવે વાય એમ જુઓ ફોર્સ છે, મેક્સિમમ કેટલા છે, 4 છે. તો અહીંયા વાયામ પર અને 4. હવે એ જ રીતે માઇનસ જુઓ, માઇનસમાં સૌથી મોટી સંખ્યા કઈ છે, -3 એક્સ એમ માટે. તો અહીંયા -1 -2 -3 અને લાસ્ટ વધારાનું એટલે લઈએ -4. હવે એ જ રીતે વાયામ પર જોઈ લો, -5 મેક્સિમમ છે, -1 -2 -3 -4 અને -5. હવે આ જે બિંદુઓ છે એને આ યામ સમતલમાં દર્શાવવા તમે જાણો જ છો. આ શું હશે આપણા માટે એક્સ અક્ષ, જેને અહીંયા ધનવાળો ભાગ છે OX એની પર બધા જ પોઝિટિવ હશે, જ્યારે ઋણ ભાગ ક્યાં હશે, OX' બાજુ. હવે એ જ રીતે અહીંયા વાય અને નીચે શું આવશે, y'. ક્લિયર. 1 બાય 1 આપણે બિંદુ લઈએ. અહીંયા આ બિંદુને A આપી દઈએ, આ બિંદુ B આપી દઈએ, આ બિંદુ C અને આ D અને આ બિંદુ આપી દઈએ E. અથવા તો તમે ગ્રાફની અંદર દર્શાવો ત્યારે લઈ લો તો પણ ચાલે. તો પહેલાં તો એ બિંદુની વાત કરીએ આપણે. એ બિંદુ માટે જો એનો એક્સ યામ શું છે, -2. તો એક્સ અક્ષ ઉપર -2 પકડવાના પહેલાં. તો -2 ક્યાં છે, અહીંયા. હવે એનો વાય યામ શું છે આપણા માટે, 4. તો 4 ક્યાં છે, અહીંયા. તો આ બે જ્યાં ક્રોસ થશે તે બિંદુ કયું હશે, -2 4. તો આ અને આ અહીંયા જે બિંદુ મળવાનું એ શું મળશે તમારા માટે, -2 અને 4, જેને આપણે એ વડે દર્શાવીએ
છીએ। ક્લિયર થઈ ગયું? તો બસ આ જ રીતે તમારે આ બાકીના બિંદુઓ દર્શાવવાના છે। ફરીવાર સમજાવું, -2 અને 4 કયા છે તમને? તો -2 4, તો પહેલાં તો એનો એક્સ યામ પકડો। એક્સ યામ શું છે? -2, તો એક્સ અક્ષ ઉપર આવવાનો -2, તો -2 પકડવાનો। હવે વાય યામ શું છે? 4, અને એ શેનો છે? વાય યામ, તો વાય અક્ષ પર પકડશો તો 4, અને એ બેને જ્યાં ટચ થતા હોય બિંદુ કયો હશે આપણા માટે? જે બિંદુ માગ્યું છે -2 4, અને એને આપણે નામ આપી દીધું એ। હવે એ જ રીતે બીજું બિંદુ જોઈએ। લાઇન ડ્રો ના ગમે, તમે ગ્રાફ પેપર ઉપર દોરતા હશો તો લાઇન ડ્રો કરવાની જરૂર નથી, ડાયરેક્ટ તમારે બિંદુ જ દર્શાવવાનું છે આની અંદર, બરાબર? હવે બી બિંદુ છે 3 -1, એક્સ યામ કયો થશે આપણા માટે? 3, તો 3 ક્યાં હશે? અહીંયા। અને વાય યામ -1 ક્યાં મળવાના તમને? નીચે। વાય અક્ષ પર તો ખરા જ, પણ ક્યાં? નીચે ઋણ સંખ્યા, તો -1, એ જ્યાં ટચ થતા હોય એ બિંદુ આવશે અહીંયા, આ બિંદુ, જેને આપણે બી બિંદુ શું થઈએ છીએ? એક્સ અક્ષ શું છે? એક્સ યામ શું છે? 3, જ્યારે વાય યામ શું છે? -1। બસ આ રીતે તમારે દર્શાવવાના છે। સી બિંદુ જોઈ લો। સી બિંદુ આપણા માટે શું છે? એક્સ યામ -1, તો એક્સ યામ -1 ક્યાં છે? અહીંયા। જ્યારે વાય યામ શું છે? 0, તો 0 ક્યારે મળે? જ્યારે એક્ઝેક્ટ અક્ષ ઉપર હોય બિંદુ ત્યારે આપણને શું મળશે? 0, તો અહીંયા 0 મળવા, તો એ બિંદુ કયું છે? સી બિંદુ, -1 અને 0। ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ડી। ડીનો એક્સ યામ શું છે? 1, તો 1 એક્સ અક્ષ ઉપર 1 ક્યાં છે? અહીંયા। અને વાય યામ શું છે? 2, તો વાય યામ 2 પોઝિટિવ ઉપર મળવાનું, એટલે કે અહીંયા। તો આ બેને ટચ થતું બિંદુ જે અહીંયા મળશે, બરાબર? તો એ કયું થઈ ગયું? બિંદુ ડી, 1 અને 2, બરાબર? હવે એ બિંદુની અંદર એક્સ યામ શું છે? -3, તો એક્સ અક્ષ ઉપર -3 ક્યાં મળશે તમને? આટલી। હવે વાય યામ શું છે? -5, તો -5 નીચે હશે, તો આ થઈ ગયું -5, એ જ્યાં ટચ થતા હોય એવી બિંદુ, અહીંયા ટચ થવાના બે, તો આ બિંદુ કયું છે? ઈ, જેનો એક્સ યામ આપણે શું મળે? -3, જ્યારે વાય યામ શું થઈ ગયું? -5। ક્લિયર? તો ગ્રાફ પેપરની અંદર તમારે આ રીતે દર્શાવવાનું છે। બુકની અંદર જો દર્શાવતા હો તો તમારે લાઇન ટુ લાઇન પરફેક્ટ માપ લઈ અને વ્યવસ્થિત આ બિંદુઓને દર્શાવવાના છે। તો બિંદુઓ આપેલા હોય અને એ બિંદુઓ દ્વારા યામ ભૂમિતિ પર કઈ રીતે દર્શાવ્યું? યામ સમતલની અંદર, તો એ દાખલો આ છે। હવે એક્ઝામ્પલ નંબર 2 આપણે જોઈએ કે એની અંદર પણ તમને કેટલાક બિંદુ આપે છે, એને યામ પદ્ધતિ પર દર્શાવવાના છે। એક્ઝામ્પલ નંબર 2, જેની અંદર તમને એક કોષ્ટક આપેલું છે। કયું છે? શું તમને કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં અનુકૂળ સ્કેલ માપ એટલે જે તમે લેતા 1 સેન્ટીમીટર 1 એકમ જે લો એ એકમોનું અંતર અક્ષ ઉપર પસંદ કરીને XY બિંદુઓનું નિરૂપણ કરો। આગળના એક્ઝામ્પલની અંદર તમને સીધો એક્સ યામ અને વાય યામ આપી દીધું, તો આની અંદર કોષ્ટક છે, વસ્તુ જો છે એના એ જ, પણ ખાલી કોષ્ટકની અંદર તમને એક્સ યામ એક સાથે દર્શાવે છે, જ્યારે વાય યામ એક સાથે દર્શાવે છે। તમારે એક્સ અને વાય યામ સાથે નિરૂપણ કરવાનું, જે સિમ્બોલ આપ્યું છે XY, એ રીતે તમારે યામ સમતલની અંદર દર્શાવવાનું છે। જે ફર્સ્ટ નંબરનો એક્ઝામ્પલ કર્યો એ જ રીતે હશે। સરળતા ખાતર આપણે લઈ લઈએ એક્સ અને વાય, તો જુઓ આ યામ તમને કઈ રીતે મળશે? જે પહેલો એક્ઝામ્પલ કર્યો એ રીતે દર્શાવવું હોય તો -2 અને -8 આ રીતે યામ મળશે તમને। આ બિંદુ કોઈક એ આપી દઈએ, બરાબર? હવે એ જ રીતે બીજું બિંદુ કયું દર્શાવવાનું થશે તમારે? અહીંયા બી બિંદુ, જેનો એક્સ યામ શું છે? આ બધા જ આપેલા છે એક્સ યામ છે, નીચે જે છે બધા કેવા છે? વાય યામ। તો એક્સ યામ શું છે આપણા માટે? -1, જ્યારે વાય યામ શું છે? 7। એ જ રીતે જુઓ સી બિંદુ લઈ લઈએ તો એનો એક્સ યામ શું છે? 0, જ્યારે વાય યામ શું છે? -1.25। હવે એ રીતે ડી બિંદુ લઈએ તો ડી બિંદુની અંદર એક્સ યામ શું છે? 1, અને વાય યામ શું છે આપણા માટે? 3। એક્સ યામ અહીંયા શું છે? ઈ બિંદુ લઈ લઈએ 3, જ્યારે વાય યામ શું છે? -1। ક્લિયર? હવે આને યામ સમતલની અંદર દર્શાવવાનું છે, તો યામ સમતલની અંદર આપણે કઈ રીતે દર્શાવીશું જોઈએ। પહેલાં તો એક્સ યામની અંદર તમે બધું જ જોઈ લો, કેટલા સુધી છે? માઇનસ સુધી, -2 મેક્સિમમ, અને પ્લસ સુધી ક્યાં છે? 3 સુધી। તો પહેલાં તો વચ્ચે 0, એ પછી અહીંયા 1, આ 2 અને આ 3, અને માઇનસ સુધી મેક્સિમમ -2 એટલે -3 સુધી આપણે લઈ શકીએ। એટલે કેટલા બિંદુઓ જ આપણે જે યુઝ કરવાના છે એટલા જ બિંદુ અહીંયા દર્શાવીશું। હવે વાય યામની અંદર મેક્સિમમ પોઝિટિવ નંબર કેટલા સુધી છે? 8 સુધી, અને અહીંયા -1 સમથિંગ સુધી છે। તો આ લાઈન થોડીક આગળ જવા દઈશું આપણે।
1 2 3 સરળતા ખાતર નહીં હોય તો આપણે નીચે, કારણ કે વ્યાયામનો ઓછો યુઝ કરવાનો છે આપણે, તો આ લાઈન જે છે એ થોડી નીચે ડ્રો કરી દઈએ. આ શું છે તમારા માટે? વાય, આ વાય ડેશ, આ એક્સ અને આ એક્સ ડેશ. વચ્ચે છે ઓરિજિન એ, ઉગમ બિંદુ 1 2 અને 3 4. અહીંયા -1 -2 અને -3. હવે વ્યાયામની અંદર પોઝિટિવ નંબર ક્યાં સુધી છે? 8 સુધી. તો 8 સુધી દર્શાવીએ આપણે. આ 1 2 3 4 5 6 7 અને 8. એક વધારાનો 9 લઈ લઈએ. હવે નીચે ક્યાં સુધી છે માઇનસમાં? 1 પોઈન્ટ સમથિંગ 25 સુધી. તો -1 -2. 1 અને 2ની વચ્ચે 4 ભાગ પાડી દઈએ આપણે. તો પહેલો, બીજો, ત્રીજો. તો આ શું હશે? 1.25 1.50 1.75 અને સીધું નીચે શું મળશે? 2. ક્લિયર થઈ ગયું? 4 ભાગમાં વિભાજિત થઈ ગયું. આ પહેલો ભાગ, આ બીજો ભાગ, ત્રીજો ભાગ ને ચોથો ભાગ. બરાબર. હવે આપણે 1 બાય 1 પોઈન્ટો લઈએ. પહેલું જેટલું હોય એની અંદર શું છે? એક્સયામ -2 અને વાયામ 8. તો એક્સયામ -2 તમને ક્યાં મળશે? અહીંયા. અને એનો વાયામ 8 ક્યાં મળશે તમને? અહીંયા. તો આ બે રેખાઓ જ્યાં ટચ થતી હોય, આને નીચેથી ઉપર લઈ જાઓ. આ જે એક્ઝેક્ટ પોઈન્ટ મળશે એ કશું હશે? A -2 8. ક્લિયર? હવે એ જ રીતે બી બિંદુ, એનો એક્સયામ શું છે? -1. તો -1 ક્યાં હશે? અહીંયા. જ્યારે એનો વાયામ ક્યાં હશે? 7. એટલે આ લાઈન નીચેથી ઉપર લઈ જાઓ. તો આ જે પોઈન્ટ મળે બી બિંદુ, એ શું હશે? પહેલાં તો એક્સયામ લખાશે. એક્સયામ શું છે? -1. વાયામ શું છે? 7. ક્લિયર થઈ ગયું? બીજું બિંદુ લઈ લો. એક્સયામ 0 હોય તો એ બિંદુ ક્યાં આવેલું હોય? વાય અક્ષ પર. તો વાય અક્ષ પરનું બિંદુ કયું હશે? -1.25 વાયામ દર્શાવવાનો છે. તો ક્યાં હશે? નીચે. તો એ એક્ઝેક્ટ પોઈન્ટ ક્યાં આવવાનો? અહીંયા. એક પોઈન્ટ આપણે પહેલાંથી 4 ભાગ પાડીને જ રાખ્યા હતા. તો એક્સયામ 0 અને વાયામ 1.25, જે બિંદુ આપણે સી લઈ લઈએ. હવે એ જ રીતે ડી બિંદુ, એનો એક્સયામ શું છે? 1 અને વાયામ શું આપેલો છે તમને? 3. તો અહીંયા મળશે પોઈન્ટ, આ પોઈન્ટ ડી બિંદુ 1 અને 3. લાસ્ટ ઈનો એક્સયામ શું છે? 3. તો એક્સયામ 3 અહીંયા મળશે તમને. અને વાયામ શું છે? -1. તો -1 નીચે મળવાનું તમને. આ બે જ્યાં ક્રોસ થતા હોય એ બિંદુ ઈ, અને એના યામ કયા મળે તમને? 3 અને -1. ક્લિયર થયું કે? એક્ઝામ્પલ નંબર 2. હવે અહીંયા આપણું આખું ચેપ્ટર 3.3 એક્ઝામ્પલ નંબર 2 કમ્પ્લીટ કર્યા પછી આખું ચેપ્ટર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. અને એના હોમવર્કની અંદર એક્ઝામ્પલ છે, ઉદાહરણો જે આપેલા છે તમને બુકના, ઉદાહરણ નંબર 1 2 4. ઉદાહરણ નંબર 1 2 3 અને 4. આ 4 ઉદાહરણો તમારે હોમવર્કની અંદર કરવાના છે, જે આપણે અહીંયા ચલાવ્યા એક્ઝામ્પલ એક્સરસાઇઝના રિલેટેડ જ છે. એટલે એવા સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે જે તમારે હોમવર્કની અંદર કરવાના છે. એટલે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરી છે. નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે મળીશું. થેન્ક યુ.